ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્વાન કરડવાના વધતા કેસોથી વડોદરામાં ભયે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બીએમસી એક્શન મોડમાં। વડોદરા શહેરમાં રખડતા શ્વાનોનો આતંક અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે। પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર શહેરમાં દૈનિક ધોરણે સરેરાશ 35 જેટલા શ્વાન કરડવાના બનાવો નોંધાઈ રહ્યા છે, જે વાર્ષિક અંદાજે 12,000 જેટલા કેસ થવા જાય છે। છેલ્લે વર્ષ 2014માં થયેલી સત્તાવાર ગણતરી મુજબ શહેરમાં 40,000 જેટલા રખડતા શ્વાન હતા, જેમાં વર્તમાન સમયમાં નોંધપાત્ર વધારો થયો હોવાની પૂરી શક્યતા છે। છેલ્લા દાયકામાં પાલિકા દ્વારા 80,000 જેટલા શ્વાનોનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યું હોવા છતાં સ્થિતિમાં કોઈ નક્કર સુધારો જોવા મળ્યો નથી। રખડતા શ્વાનોના વધી રહેલા હુમલા અને સુપ્રીમ કોર્ટની કડક માર્ગદર્શિના પગલે આખરે વડોદરા નગરપાલિકાનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। રાજ્ય સરકારના તાજેતરના આદેશને પગલે પાલિકાની માર્કેટ શાખા દ્વારા શહેરના 4 ઝોનમાં સુવિધાજનક ડોગ શેલ્ટર હોમ શ્વાન આશ્રય સ્થાન નિર્માણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત જાન્યુઆરી 2026થી માર્કેટ શાખાએ જમીન ફાળવણી માટે સત્તાવાર માંગણી રજૂ કરી છે, જેથી હિંસક અને હડકવાગ્રસ્ત શ્વાનોને શેરીઓમાંથી હટાવી સુરક્ષિત રીતે રાખી શકાય। જોકે વર્તમાન પરિસ્થિતિ એ છે કે કોર્પોરેશન પાસે શાળાઓ, હોસ્પિટલ કે રહેણાંક વિસ્તારમાંથી પકડવામાં આવતા હુમલાખોર શ્વાનોને કાયમી ધોરણે રાખવા માટેની માળખાગત સુવિધાઓ અત્યંત અપૂરતી છે। નવનિર્મિત થનાર ડોગ શેલ્ટર હોમ્સ આ દિશામાં એક હકારાત્મક પગલું બની રહેશે, પરંતુ ત્યાં સુધી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર માટે એક મોટો પડકાર છે। આગામી દિવસોમાં આયોજન કેટલી ઝડપથી જમીન પર સાકાર થાય તેના પર સૌની નજર રહેશે।